તો મિત્રો, જેણે આપણી ગઈકાલની રીલ જોઈ હશે તેમણે આજે પૈસા બનાવી લીધા હશે, કારણ કે આપણે ગઈકાલે જણાવી દીધું હતું કે આજે માર્કેટમાં સારો એવો કડાકો આવી શકે છે અને આજે નિફ્ટી 300 થી 350 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થઈ છે અને માર્કેટ બંધ થવાની છેલ્લી 15 મિનિટમાં અચાનક જ માર્કેટમાં કડાકો બોલી ગયો. તેની પાછળનું મુખ્ય કારણ છે IMD ના આવેલા ન્યૂઝ. કારણ કે IMD નું એવું અનુમાન હતું કે આ વર્ષે વરસાદ દર વર્ષે પડે તેની કરતા 92% જેટલો જ પડશે અને આ નિવેદન ચેન્જ કરીને તેણે કરી દીધું છે 90%. તો લોકોને નવાઈ લાગતી હશે કે 2%માં શું ફરક પડી જાય. તો મિત્રો, 2%માં ઘણો લાંબો ટૂંકો ફરક પડી જાય છે, કારણ કે વરસાદ ઓછો પડે તેના લીધે ખેતી ઉપર અસર થાય અને ખેડૂતોને નુકસાની થાય. ટૂંકમાં એક નેગેટિવ સમાચાર માર્કેટને કેટલું ઉપર નીચે કરી શકે છે તે તમે આજે જોઈ લીધું હશે. બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.